વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે જમ્યા પછી પતિ પત્ની ચાલવા નીકળ્યા હતા ત્યારે તેમને ખબર પણ નહીં હોય કે તેઓની સાથે કોઈ મોટી અનહોની થવાની છે। દંપતી જમ્યા પછી ચાલવા નીકળ્યા હતા ત્યારે પૂર ઝડપે પાછળથી આવતી સ્કોર્પિયો કાર ચાલકે કાબુ ગુમાવતા સ્કોર્પિયો ગાડી પલટી મારી ચાલવા નીકળેલા પતિ પત્નીને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી। કાર ચાલક અકસ્માતને અંજામ આપી ફરાર થઈ ગયો હતો। કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ સમા ખાતે આવેલી એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી। આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ સ્કોર્પિયોની અડફેટે રોડની સાઈડ પર ચાલતા પતિ પત્નીમાંથી પત્નીને બચાવી શક્યા ન અને ગંભીર ઈજા પામેલા પુરુષને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। કાર ચાલક નશામાં ગાડી ચલાવતો હોવાનું કહેવાય છે। આ તમામ ઘટના નજદીકના લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસ તપાસ ચાલુ છે।